વેલકમ. આજે ચેપ્ટર 10 શીખવાનું છે. એનો બીજો લેક્ચર છે. જે વિદ્યાર્થી મિત્રો પહેલી વખત જોતા હોય એ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાથી શું થશે કે જે બી આપણે નવા વિડીયો આપીશું એ તમે ઘરે બેઠા ફ્રીમાં ભણી શકો. હવે સૌથી પહેલા આપણો બીજો લેક્ચર છે એટલે થોડા પોઈન્ટ આપણે પહેલા સમજી ગયા હતા ગોલી અરીસા વિશે. હવે ગોલી અરીસા વિશે આપણે વધુ અભ્યાસ કરીશું. તો ગોલી અરીસો છે શું? તો સૌથી પહેલા ગોળ અરીસો હતો, એને આપણે બે સપાટી બંધ કરી હતી. બહારની સપાટી બંધ કરો તો અંતર્ગોળ અરીસો કહેવાય, અંદરની સપાટી બંધ કરો તો એને બહિર્ગોળ અરીસો કહેવાય. તો સૌથી પહેલા ગોલી અરીસાના અમુક પોઈન્ટ આપણે શીખીશું આજે. તો સૌથી પહેલા શું કે છે? ધ્રુવ પી. તો ધ્રુવ પી કોને કહેવાય? તો સૌથી પહેલા આપણે જેને મુખ્ય અક્ષ કહીએ છીએ, તો મુખ્ય અક્ષ પર આપણી પાસે બે પોઈન્ટ મળે છે, એક સી એફ. તો જે કાલ્પનિક રેખા છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આ બધી વસ્તુ દેખાશે નહીં. આ સાયન્ટિસ્ટ લોકોએ ઘણી મહેનત કર્યા પછી આ વસ્તુ તમારા દ્વારા સમજાવવા માંગે છે. તો સૌથી પહેલા ધ્રુવ પી. તો ધ્રુવ પી શું છે? તો કાલ્પનિક રેખા પર સી ને બોલાય વક્રતા કેન્દ્ર, એફ મુખ્ય કેન્દ્ર, તેવી કાલ્પનિક રેખા પસાર થાય તેને ધ્રુવ પી કહે છે. બીજો પોઈન્ટ આવે વક્રતા કેન્દ્ર સી. તો સી શું છે? તો જ્યારે બી આપણે વર્તુળ દોરીએ છીએ તો પરિકરની અણી મૂકીને આપણે દોરીએ છીએ. તો પરિકરની અણી એ આપણો થશે વક્રતા કેન્દ્ર સી. વક્રતા ત્રિજ્યા. તો ત્રિજ્યા તમને ખબર જ છે, ગણિત તમે ભણો જ છો. ત્રિજ્યા કોને કહેવાય? તો વર્તુળ પરના બિંદુથી કેન્દ્ર સુધીને જોડતી રેખાને ત્રિજ્યા કહે છે. એવી જ રીતે આપણે અહીંયા જોઈશું વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો પી બિંદુથી સી બિંદુના અંતરને, બિંદુ પી થી બિંદુ સી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા આર કહે છે. આર એટલે તમને ખબર જ છે, આર નો મતલબ થાય રેડિયસ. હવે અહીં આવે મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષ કોને કહેવાય? તો મુખ્ય અક્ષ નો મતલબ એક કાલ્પનિક રેખા છે જેની ઉપર સી બિંદુ આપણે લઈએ છીએ, બિંદુ એફ લઈએ છીએ અને બિંદુ પી લઈએ છીએ, એને મુખ્ય અક્ષ કહે છે. હવે મુખ્ય કેન્દ્ર એફ. એફ નો મતલબ થાય ફોકલ પોઈન્ટ. અંગ્રેજીમાં શું બોલાય? ફોકલ પોઈન્ટ. તો ફોકલ પોઈન્ટ શું છે? તો ફોકલ પોઈન્ટ નો મતલબ આને આપાત કિરણ બોલાય. તો આપાત કિરણ હંમેશા સમાંતર હોય છે, જે અથડાયા પછી, સમજો વિદ્યાર્થી મિત્રો, અથડાયા પછી એનું નામ બદલાઈ જાય પરાવર્તિત કિરણ. તો પરાવર્તિત કિરણો જ્યાં ભેગા થાય છે તેને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. મુખ્ય કેન્દ્ર એફ ની બે વ્યાખ્યા આપેલી હશે. બહિર્ગોળમાં કયો શબ્દ આવે? વિકેન્દ્રિત થાય, અને અંતર્ગોળ અરીસામાં કેન્દ્રિત થાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો બે શબ્દો યાદ રાખજો. મુખ્ય કેન્દ્ર એફ કોને કહેવાય? તો એફ એટલે ફોકલ પોઈન્ટ. અહીં તમને અંતર્ગોળ અરીસો આપેલો છે. તો અંતર્ગોળ અરીસામાં બધા પરાવર્તિત કિરણો એક જગ્યા પર ભેગા થાય છે, જેને ફોકલ પોઈન્ટ કેપિટલ એફ કહે છે. અહીં તમને બે એફ જોવા મળે છે. તો કેપિટલ એફ નો મિનિંગ અલગ થાય, સ્મોલ એફ નો મિનિંગ અલગ થાય. સ્મોલ એફ નો મિનિંગ થાય કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ શું છે? તો બિંદુ પી થી બિંદુ એફ સુધીના અંતરને, ફરીથી બિંદુ પી થી કેપિટલ એફ સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ એફ કહે છે. એવી જ રીતે દર્પણમુખ. દર્પણમુખ શું છે? તો સૌથી પહેલા આપણે ગોલી અરીસો જોયો. તો ગોલી અરીસો આખો ગોળ હતો, એમાંથી માત્ર નાનો ભાગ કાપ્યો. એ નાનો ભાગ જે કાપ્યો એને આપણે ઝૂમ કર્યો, તો એ નાના ભાગને આપણે દર્પણમુખ કહે છે. દર્પણમુખ એ ગોલી અરીસાનો નાનો ભાગ છે જેને આપણે ઝૂમ કરેલો છે. હવે સૌથી પહેલા આના પરથી એમસીક્યુ વધારે પૂછાય છે. અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો. તો
તો અંતર્ગોળ અરીસા દ્વારા આપણી પાસે 6 શક્યતા છે. જે બ્લુ લાઈન છે એ તમારું વસ્તુ છે, જે લાલ લીટી દેખાય છે એ તમારું પ્રતિબિંબ છે. તો સૌથી પહેલા આકૃતિ ઉપરથી 6 વાક્ય મોઢે કરીશું. પહેલું વાક્ય ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે વસ્તુ C થી અનંત અંતરે હોય, પહેલું વાક્ય બોલું છું, ધ્યાન આપજો. જ્યારે વસ્તુ C થી અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ F ઉપર મળે, જે એકદમ સૂક્ષ્મ હોય છે. ફરીથી, વસ્તુનું અંતર C થી ઘણું દૂર એટલે કે અનંત અંતરે. ફરીથી, વસ્તુનું અંતર અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ આપણને F બિંદુ પર ખૂબ જ સૂક્ષ્મ મળે છે. એવી જ રીતે બીજું વાક્ય, તો C થી થોડે દૂર. જ્યારે વસ્તુ C થી થોડે દૂર હોય છે ત્યારે પ્રતિબિંબ F અને CF ની વચ્ચે મળે છે. F અને CF ના આકૃતિ જુઓ તો પ્રતિબિંબ કેવું મળશે? થોડું મોટું. વસ્તુનું સાપેક્ષે નાનું, પણ પ્રથમ પ્રતિબિંબ કરતા થોડું મોટું. ત્રીજી શક્યતા આપણે જોઈએ. ધારો કે વસ્તુ C પર હોય. હવે C શું છે? તમારું વક્રતા કેન્દ્ર. તો ધારો કે વસ્તુ C પર હોય તો પ્રતિબિંબ C ઉપર જ મળશે, અને વસ્તુની જેટલી હાઈટ હશે એટલી જ પ્રતિબિંબની હાઈટ હશે. એવી જ રીતે અહીંયા ચોથી શક્યતા. તો ચોથી શક્યતા શું છે? ધારો કે વસ્તુ C અને F ની વચ્ચે છે. ફરીથી 4 નંબર દેખાય છે. વસ્તુ C અને F ની વચ્ચે હોય તો પ્રતિબિંબ આપણને C થી દૂર મળે છે અને ઘણું મોટું મળે છે. આકૃતિ જોઈ શકો છો, વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ. એવી જ રીતે 5 નંબર, જ્યારે વસ્તુ બિંદુ F ઉપર હશે ત્યારે પ્રતિબિંબ આપણને ખૂબ જ મોટું અનંત અંતરે મળશે. અને છેલ્લી શક્યતા ધ્યાન આપો. જ્યારે વસ્તુ આપણે P અને F ની વચ્ચે મૂકીએ છીએ, જ્યારે વસ્તુને આપણે P અને F ની વચ્ચે મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. ફરીથી 6 નંબરમાં ખાસ ધ્યાન આપજો. વસ્તુ જ્યારે P અને F ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. હવે ગોલી અરીસા વડે આપણે 4 કિરણો બનાવીશું. પરીક્ષામાં પૂછાય એવો પોઈન્ટ છે, ધ્યાન આપજો. તો ગોલી અરીસા વડે પ્રતિબિંબ કયા 4 કિરણો બને? તો કિરણ નંબર 1 મુખ્ય અક્ષને સમાંતર. તો અહીં મેન વસ્તુ તમે આકૃતિ દોરતા શીખો. કોઈ બી પ્રતિબિંબ કેવી રીતે મળે, તો 4 વસ્તુ તમે ધ્યાન આપો તો તમને આવડી જશે. હવે અહીં પ્રથમ અરીસો અંતર્ગોળ છે, બીજો અરીસો બહિર્ગોળ છે. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. તો આકૃતિ પરથી શું ખબર પડી? તો આપાત કિરણ સમાંતર હોય છે. અથડાયા પછી પરાવર્તિત કિરણ બિંદુ F માંથી પસાર થાય છે. બીજી શક્યતા કિરણ નંબર 2 મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર F દેખાય. તો આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અને પરાવર્તિત થયા પછી સમાંતર થઈ જાય છે. ફરીથી, આપાત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે અને પરાવર્તિત થઈને સમાંતર થઈ જાય છે. એવી જ રીતે ત્રીજી શક્યતા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. ધારો કે આપાત કિરણ C માંથી પસાર થાય તો તમે જોઈ શકો છો રસ્તો એક જ છે. જે રસ્તે અંદર આવે છે એ જ રસ્તે પાછું જાય છે. એટલે આમાં ધ્યાન આપવાનું કે જ્યારે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે ત્યારે એનો રસ્તો સેમ જ રહેશે. ચોથી શક્યતા છે ધ્રુવ P ઉપર આપાત દોરવું. હવે આકૃતિ દોરવામાં ધ્યાન આપજો. જ્યારે તમે નોટમાં આકૃતિ દોરો તો અહીં તમે જોઈ શકો છો 3 લીટી ઉપર હોય તો અહીં 3 લીટી નીચે ડોટ કરો. ઉતાવળ ના કરો, પહેલા મુખ્ય અક્ષ દોરો, 3 લીટી ઉપર ડોટ મારો, 3 લીટી નીચે, પછી ફૂટપટ્ટીની મદદથી P થી જોઈન્ટ કરી દો તો એકદમ પરફેક્ટ આકૃતિ આવશે. ઉપરના ખાંચાને I કહીએ છીએ, જેને ઇમેજનરી એંગલ, I એટલે ઇમેજ,
અને આર આપણે કહીએ છીએ એને રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ. અંગ્રેજી થોડું યાદ રાખો તો વિજ્ઞાન સરળ બનશે. હવે અહીં 4 વસ્તુ જોઈએ આપણે: કિરણ 1, કિરણ 2, કિરણ 3 અને કિરણ 4. તો આ 4 આકૃતિ શેના માટે છે? તો જેનાથી આપણે પ્રતિબિંબ બનાવતા શીખવાનું છે. હવે ચેપ્ટરમાં આગળ વધીએ આપણે. તો ગોલીય અરીસા વડે કાર્તિજ્ય સંજ્ઞા પદ્ધતિ. આ તમારે 3 માર્ક્સમાં પૂછાય છે. તો ગોલીય અરીસા વડે કાર્તિજ્ય પદ્ધતિ શું? તો આપણે યામ પદ્ધતિ તો દરેક શીખ્યા જ છે. આને કાર્તિજ્ય યામ પદ્ધતિ કહેવાય. x, x', y, y'. હવે તમે જોઈ શકો છો કે ગણિતમાં ચેપ્ટર શીખ્યા તો અહીંયા x ઉપર +1, +2, +3 વચ્ચે 0 એને ઉગમ બિંદુ બોલાય. 0 થી ડાબી બાજુ, તો 0 થી ડાબી બાજુ -1, -2, -3 x અક્ષ ઉપર આપણે લઈએ છીએ. એવી રીતે y અક્ષની વાત કરીએ તો y અક્ષ પર ધન કિંમત +1, +2, +3 લેવામાં આવે છે. એવી જ રીતે y' યામ પર એટલે કે નીચેની બાજુ -1, -2, -3 આપણે લઈએ છીએ. કાર્તિજ્ય યામ પદ્ધતિ પ્રમાણે શું યાદ રાખવાનું? તો સૌથી પહેલો નિયમ વસ્તુ, તો વસ્તુની હાઈટ થશે h, પ્રતિબિંબની હાઈટ થશે h'. તો આપાત કિરણો ક્યાં છે? તો આપાત કિરણો જમણી બાજુ જાય છે એટલે આપણે પ્લસ લઈશું. જ્યારે અથડાયા પછી પરાવર્તિત કિંમતને માઇનસ લઈશું. આપાત કિરણો જમણી બાજુ જાય છે તો જમણી બાજુ અંતર ધન લેવાનું. અથડાયા પછી પાછા આવે છે તો પરાવર્તિત કિરણ ઋણ લઈશું. ફરીથી 2 વાક્ય આપણે સમજવાના છે. આપાત કિરણ ક્યાં જાય છે? જમણી બાજુ, તો આપણે ધન લઈશું. પરાવર્તિત કિરણો ક્યાં જાય છે? ડાબી બાજુ, તો આપણે ઋણ લઈશું. એવી જ રીતે હાઈટ ઉપરથી વાક્ય બનાવતા શીખો. ચોપડીના બેઠા વાક્ય લખવા જરૂરી નથી. આપણે જે સમજીએ છીએ વાક્ય રચના હંમેશા આપણી હોવી જોઈએ. મીનિંગ સેમ થવો જોઈએ. સેમ ટુ સેમ ગાઈડનું વાક્ય કે ચોપડીનું વાક્ય યાદ રહેશે નહીં. આપણી રીતે બનાવતા શીખો. હવે અહીંયા હાઈટની વાત કરી છે તો ઉપર તમે જોઈ શકો છો તો ધન દિશા આવે. ઉગમ બિંદુની ઉપર +1, +2, +3 એટલે વસ્તુની હાઈટ આપણે ધન લઈશું. પ્રતિબિંબની હાઈટ આપણે ઋણ લઈશું. તો ઋણ કેમ લઈશું? તો આપણે y યામ જુઓ તો y યામમાં નીચે શું આવે? -1, -2, -3 એટલે આપણે પ્રતિબિંબની હાઈટ માઇનસ લઈશું. હવે કાર્તિજ્ય યામ પદ્ધતિ પ્રમાણે 4 વસ્તુ તમારે સમજાવવાની છે. ફરીથી બોલું છું. આપાત કિરણ જમણી બાજુ જાય છે એટલે ધન લઈશું. પરાવર્તિત કિરણ ડાબી બાજુ જાય છે એટલે ઋણ લઈશું. વસ્તુની ઊંચાઈ ઉપર છે એટલે ઉગમ બિંદુથી ઉપર જઈએ તો ધન y યામ મળે એટલે હાઈટ આપણે +h લઈશું. પ્રતિબિંબ નીચે મળે છે તો y યામ માઇનસ હોવાથી વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ બંનેમાં નિશાનીનો ફરક, તો પ્રતિબિંબની ઊંચાઈને આપણે માઇનસ લઈશું. એવી જ રીતે અંતર્ગોળ અરીસા વડે મોટવણીનું સૂત્ર જે 4 માર્ક્સમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તો સૌથી પહેલા મોટવણી શું છે? તો મોટવણી વ્યાખ્યાની ભાષામાં સમજીએ તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. ફરીથી મોટવણી કોને કહે છે? તો h' નો મતલબ શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ. h એટલે હાઈટ. h નો મતલબ શું થાય? વસ્તુની ઊંચાઈ. તો મોટવણી શું છે? મોટવણી એટલે આપણે જુદા જુદા પ્રકારના કાચ જોયા હશે. અમુકમાં વસ્તુ મોટી દેખાય, અમુકમાં વસ્તુ નાની દેખાય. તો મોટવણી એ જ છે. ફરીથી મોટવણીની વ્યાખ્યા શું છે? તો પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, એને આપણે ગુણોત્તર કહીશું. ગણિતમાં બી શીખ્યા છીએ ગુણોત્તર કોને કહેવાય? તો ઉપર હોય એને અંશ બોલાય, નીચે હોય એને છેદ બોલાય. m એટલે મેગ્નિફિશિયન્ટ,
તો એમ જ કેમ પડ્યું તેનું અંગ્રેજી નામ જોઈએ આપણે મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશન ના કારણે સંજ્ઞા આપણે એમ લઈશું. હવે આકૃતિ જોઈએ તો સર્વપ્રથમ આપણે આકૃતિ દોરતા શીખવાડીશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, એકદમ પરફેક્ટ આકૃતિ શીખવી હોય ચલો 3 લીટીની હાઈટ બનાવીશું. વસ્તુની હાઈટ 3 લીટી ઉપર દોરો, પરફેક્ટ. હવે આપણે 3 કિરણ દોરવાના છે. પહેલું કિરણ સમાંતર કિરણ, બીજું કિરણ P વાળું કિરણ અને ત્રીજું C માંથી પસાર થતું કિરણ. ફરીથી બોલું છું, સૌથી પહેલા 3 લીટી ઉપર ટપકું કરો, 3 લીટી નીચે ટપકું કરો. A થી P દોરો અને P થી Q દોરો. ફરીથી 3 લીટી ઉપર ટપકું કરો, 3 લીટી નીચે ટપકું કરો. A થી P દોરો, P થી Q દોરો. એકદમ પરફેક્ટ. બીજું AC કિરણ દોરો. તો AC જે રસ્તે જશે પરાવર્તિત કિરણ એ જ રસ્તે પાછું આવશે. તો સૌથી પહેલા તમને એક છેદ બિંદુ મળશે. એ છેદ બિંદુનું નામ તમારે A' આપવાનું છે. ફૂટપટ્ટીથી લીટી દોરો તો આ તમને મળે પ્રતિબિંબની ઊંચાઈ. હવે ત્રીજું કિરણ કયું દોરવાનું? તો પહેલા આપાત કિરણ દોરો, અથડાયા પછી પરાવર્તિત કિરણ બિંદુ A' માંથી પસાર થવું જોઈએ. આકૃતિ 3 કિરણ દોરવાના છે. 3 કિરણમાં શું ધ્યાન આપીશું? ત્રણેય બિંદુ A' આગળ ટચ થવા જોઈએ. હવે બીજી વસ્તુ આવે નીચેનું નામ. હવે નામ દોરવામાં શું ધ્યાન આપશો? તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને લીટી દોરો અને મારી જોડે બોલો. P થી F સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ F. ફરીથી P થી F સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ F. દરેક કિંમત આપણે માઇનસ લઈશું. માઇનસ લેવાનું કારણ શું છે? તો કાર્તીય યામ પદ્ધતિ પ્રમાણે -1 -2 એના કારણે આપણે દરેક અંતર માઇનસ થશે. ક્લિયર? બીજું P થી B'. તો P B' શું છે? P B' એટલે પ્રતિબિંબનું અંતર. P થી C જેને બોલાય વક્રતા ત્રિજ્યા. P થી B. P થી B નો મતલબ થાય વસ્તુનું અંતર. તો અહીં આપણે દરેક અંતર ઋણ લેવાનું છે. હવે આ ચેપ્ટરમાં 2 વાક્ય ગોખી નાખો કે વસ્તુનું અંતર. તો વસ્તુનું અંતર આપણે U લઈશું અને પ્રતિબિંબનું અંતર V લઈશું. હવે વિજ્ઞાનમાં કેપિટલ V અને સ્મોલ v ના ઘણા મીનિંગ છે. તો અહીં આપણે સ્મોલ v લેવા માટે ઉપરનું પાંખિયું થોડું વાળી નાખ્યું, કારણ કે અહીં કેપિટલ V લેવાય નહીં. કેપિટલ V નો મતલબ થાય વોલ્યુમ. વોલ્યુમ એટલે ઘનફળ. ગણિત ભણતા હશો એટલે ખબર હશે. તો અહીં સ્મોલ v ધારવાનો. ફરીથી બોલું છું, વસ્તુનું અંતરને U ધારો, પ્રતિબિંબ અંતરને V ધારો. બંને સ્મોલ. બીજી વસ્તુ શું ધ્યાન આપશો? બંને અંતર માઇનસ થશે. તો માઇનસ થવાનું કારણ શું છે? તો કાર્તીય યામ પદ્ધતિ પ્રમાણે x' અક્ષ ઉપર 0 ની ડાબી બાજુ માઇનસ સંખ્યા આવતી હોવાથી દરેક અંતર માઇનસ થશે. હવે સૌથી પહેલા જે આપણે બોલ્યા એ સ્ટેપ આપણી ભાષામાં લખી દો. તમને વાક્ય બનાવતા આવડવું જોઈએ. ફરીથી બીજી વખત શીખવા મળશે. AB નો મતલબ શું થાય? AB એટલે વસ્તુની ઊંચાઈ, જેને આપણે h ધારીશું. A' B' નો મતલબ પ્રતિબિંબની ઊંચાઈ, જેને આપણે માઇનસ ધારીશું. કારણ કે y યામ માઇનસ છે એટલે પ્રતિબિંબની ઊંચાઈ માઇનસ થશે. P થી F જેને કેન્દ્ર લંબાઈ બોલાય. P થી B'. તો P થી B' શું છે? તો પ્રતિબિંબનું અંતર, જેને આપણે -v કહીશું. PC શું છે? વક્રતા ત્રિજ્યા. PB શું છે? વસ્તુનું અંતર, જેને આપણે -u કહીશું. હવે આકૃતિ પરથી 2 ત્રિકોણ જોવાના છે. કયા ત્રિકોણ? A' P' B. A' B' P દેખાયો? તો આ ત્રિકોણ જે છે
બીજો ત્રિકોણ એબીપી, તો એ બી અને પી, તો આ બંને ત્રિકોણ સમરૂપ થશે. સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા પરથી બે સૂત્ર બનાવીશું. બોલો, a' b' છેદમાં ab. શું યાદ રાખવાનું? પહેલું બીજું પદ, પહેલું બીજું પદ. એવી રીતે બીજું b' p અને bp. અહીં તમે b' p લખો કે p' લખો, એનો કોઈ અલગ મતલબ થતો નથી. સેમ જ અર્થ થાય. કોઈ વ્યક્તિ b' p લખે, કોઈ વ્યક્તિ p' લખે તો પણ ચાલશે. અહીં તમારે શું ધ્યાન આપવાનું છે? બે સૂત્ર બનાવવાના છે. ફરીથી બોલું છું, a' b' છેદમાં ab. બીજું સૂત્ર થશે p' છેદમાં pb. હવે એની કિંમત જુઓ, દરેકની કિંમત છે. બોલો, a' b' ની કિંમત -h. હવે ab ની કિંમત h, pb ની કિંમત -v, pb ની કિંમત -u. તો અહીં તમે જોઈ શકો છો કે માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે અહીં આપણે બંને પ્લસ થઈ ગયા. હવે ગણિતનો નિયમ છે, પદ કૂદે નિશાની બદલાય. તો આ માઇનસ વાળી વ્યક્તિ પાછળ જતી રહે તો પ્લસ થઈ જાય, અને આ પ્લસ વાળું પદ આગળ જતું રહે તો માઇનસ થઈ જાય. હવે આપણે મોટવણીની વ્યાખ્યા પરથી સૂત્ર, તો h' એની જગ્યાએ આપણે m લખી શકીએ. m કોનો છે? મોટવણીનો. તો m ની કિંમત હશે -v છેદમાં u, જેને આપણે મોટવણીનું સૂત્ર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. ફરીથી વિડિયો એકનો એક બે વખત જોશો તો તમને જરૂર આવડી જશે.